ફ્રેન્ડ્સ, આજે આપણે 1 કપ ચોખામાંથી રૂ જેવા પોચા ઢોકળા બનાવીશું. અચાનક મહેમાન આવવાના હોય અને દાળ ચોખા ના પલાળ્યા હોય તો માત્ર 2 કલાક ચોખાને પલાળીને આ ઢોકળા બનાવી શકાય છે. અને સાથે જોઈશું લસણ ટામેટાની ખૂબ જ ટેસ્ટી એવી ચટણી. ફ્રેન્ડ્સ, ચેનલ પર નવા હો અને મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને જો તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો અહીં મેં 1 કપ ચોખા લીધા છે. મેં અહીં મસૂરી ચોખા લીધા છે, પણ તમે કોઈ પણ પ્રકારના ચોખા લઈ શકો. હવે પહેલાં તો ચોખાને સરસ રીતે ધોઈ લેવાના અને ત્યાર પછી એને પલાળીશું. અહીં ચોખાને આપણે માત્ર 2 જ કલાક પલાળવાના છીએ, માટે એને ગરમ પાણીમાં પલાળીશું, જેથી ચોખા જલ્દીથી અને સરસ રીતે પલળી જાય. હવે ચોખા પલળે છે ત્યાં સુધીમાં આપણે ચટણી બનાવી લઈએ. ચટણી બનાવવા માટે પેનમાં અહીં મેં 2 થી 3 ટીસ્પૂન જેટલું તેલ લીધું છે. હવે એમાં ઉમેરીશું કાચા શિંગદાણા. તો 2 મોટી ચમચી જેટલા કાચા શિંગદાણા ગરમ તેલમાં ઉમેર્યા છે. શિંગદાણાને થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવાના છે. 2 થી 3 મિનિટમાં જ શિંગદાણા શેકાઈ જશે. ત્યાર પછી એમાં 2 ટીસ્પૂન જેટલા આખા ધાણા, 2 નંગ સૂકા વઘારના મરચાં અને 4 કળી લસણની ઉમેરીશું. આ બધું પણ થોડી વાર માટે સાંતળી લઈશું. આ ચટણી ફ્રેન્ડ્સ ખૂબ જ ટેસ્ટી બને છે. એને તમે ઈદડા ઢોકળા સિવાય પૂરી, પરાઠા કે શાક રોટલી સાથે પણ ખાઈ શકો છો. ત્યાર પછી હવે લીધા છે 2 નંગ ટામેટાં, જેને વચ્ચેથી કટ કરી લીધા છે અને એને પણ બાકી બચેલા તેલમાં શેકી લઈશું. ઉપરથી થોડું મીઠું છાંટી દઈશું એટલે ટામેટાં સરસ રીતે ચડી જાય. ઉપર નીચે કરતાં ટામેટાં સરસ કલર પકડે ત્યાં સુધી એને આપણે શેકવાના છે. એટલે 1 થી 2 મિનિટ થાય એટલે ટામેટાને પણ બહાર કાઢી લઈશું. હવે આ બધું ઠંડુ થાય એટલે એને મિક્સરના જારમાં લઈ લઈશું. પેનમાં બાકી બચેલું તેલ અને ટામેટામાંથી જે પાણી નીકળ્યું છે એ પણ અંદર ઉમેરી દઈશું. સાથે જ હાફ ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું. આ ચટણી થોડી થીક જ હોય છે, તો પાણી એમાં નહીં ઉમેરીએ. તો આ પ્રકારની ખૂબ જ ટેસ્ટી એવી ચટણી બનીને તૈયાર છે, જેને તમે ફ્રીજમાં મૂકીને 3 થી 4 દિવસ સુધી સાચવી શકો છો. મિક્સરમાં ચોંટેલી ચટણીમાં થોડું પાણી ફેરવી એને પણ લઈ લઈશું. તો હવે આ ચટણી ખાવા માટે તૈયાર છે. આ તરફ 2 કલાક થઈ ગયા છે અને ચોખા પલળીને સરસ તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો. તો હવે આ ચોખાને પાણી નિતારી લઈ મિક્સરના મોટા જારમાં લઈ લેવાના. હવે એમાં 1/4 કપ જેટલો સૂજી ઉમેરીશું. સૂજીના બદલે તમે રવો પણ ઉમેરી શકો છો. તો 1 કપ ચોખાની સામે 5 કપ જેટલો સૂજી ઉમેર્યો છે. સાથે જ ઢોકળાના સરસ સ્વાદ માટે 2 ટેબલસ્પૂન જેટલો ચણાનો લોટ ઉમેરીશું. ચણાનો લોટ મેં ઝીણો જ લીધો છે. હવે 1 કપ લીધું છે તાજું દહીં. દહીં ફ્રેશ હોય એવું લેવાનું, અને જો તમને વધારે પડતા ખાટા ઢોકળા પસંદ હોય તો ખાટું દહીં લેવાનું. હવે એને મિક્સરમાં પીસીને એકદમ બારીક એવી પેસ્ટ બનાવી દેવાની. અહીં કરકરું રાખવાની જરૂર નથી, સ્મૂથ પેસ્ટ બની જાય તોય વાંધો નહીં. અને તમે જોઈ શકો છો અત્યારે એની આ પ્રકારની કન્સિસ્ટન્સી છે. હવે એને ઢાંકીને 10 મિનિટનો રેસ્ટ આપીશું, જેથી રવો છે તો સરસ રીતે ફૂલી જાય. હવે 10 મિનિટ પછી તમે જોઈ શકો છો બેટર થોડું થીક થયું છે, જેને આપણે થોડું પાતળું કરવું પડશે. પણ એ પહેલાં આપણે એમાં મસાલા કરી લઈશું, કારણ કે મસાલા કર્યા પછી પણ બેટર થોડું પાતળું થશે. તો મસાલામાં અહીં મેં 1 ટીસ્પૂન જેટલી આદુ, લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરી છે. 1 ટીસ્પૂન મીઠું ઉમેર્યું. ઢોકળા પીળા રંગના હોય છે, માટે એમાં 5 ચમચી જેટલી હળદર ઉમેરીશું. તમે એને હળદર વગર સફેદ રંગના પણ બનાવી શકો. સાથે જ 2 ટીસ્પૂન જેટલું તેલ ઉમેર્યું છે. તેલ ઉમેરીશું એટલે ઢોકળા ગળે ડૂચો નહીં વળે. હવે આ બધું સરસ રીતે મિક્સ કરી લઈશું, અને મિક્સ કરવાની સાથે સાથે થોડું ફેંટી પણ લઈશું, માટે એક જ ડિરેક્શનમાં મિક્સ કરવાનું. ત્યાર પછી ઢોકળિયાની પ્લેટને તેલથી ગ્રીસ કરી લેવાની. હવે બેટરની કન્સિસ્ટન્સી આમ તો બરાબર છે, પણ મને હજી થોડી થીક લાગે છે, તો એમાં 2 ચમચી જેટલું પાણી ઉમેરીશું. ફરી પાછું મિક્સ કર્યા પછી એમાં આથો લાવવા માટે અહીં આપણે ઈનોનો ઉપયોગ કરીશું. તો એક બ્લુ કલરનું પાઉચ ઈનો ફ્રૂટ સોલ્ટનું ઉમેર્યું છે. તમે કોઈ બીજા ફ્લેવરનો ઈનો પણ ઉમેરી શકો છો. જેને મિક્સ કરવા માટે થોડું પાણી ઉમેરીશું
અને ત્યાર પછી ફરી પાછું એક જ ડિરેક્શનમાં એને મિક્સ કરીશું. ઈનોના બદલે તમે બેકિંગ સોડા પણ ઉમેરી શકો છો અને સોડા ઉમેરવાના હો તો 5 ચમચી જેટલો બેકિંગ સોડા ઉમેરવાનો. હવે સમય બગાડ્યા વગર ફટાફટથી એને ઢોકળાની ગ્રીસ કરેલી પ્લેટમાં લઈ લઈશું અને એક જ પ્લેટમાં બધું બેટર સમાઈ ગયું છે. આ તરફ ઢોકળિયામાં પાણી અગાઉથી ગરમ થવા માટે મૂકી દીધું હતું, તો ઢોકળાની પ્લેટને સાચવીને એમાં મૂકી દેવાની અને ગેસની ફ્લેમ ફૂલ કરી દેવાની. હવે ઉપરથી થોડું કાશ્મીરી મરચું છાંટી દઈશું, જેથી દેખાવે ઢોકળા સરસ લાગે. અને ત્યાર પછી ઢાંકણ ઢાંકીને 12 થી 15 મિનિટ સુધી ફૂલ ફ્લેમ પર એને થવા દઈશું. તો હવે 15 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો ઢોકળા સરસ એવા ચડી ગયા દેખાય છે. આ રીતે ચપ્પુ નાખીને જોઈએ તો એ પણ સાફ આવે છે. તો હવે એને કુકરમાંથી બહાર કાઢી ઠંડા થવા દઈશું. અત્યારે એને કટ નથી કરવાના. જો એને તાત્કાલિક કટ કરીશું તો એ તૂટી શકે છે અને 5 મિનિટ પછી ઢોકળા થોડા ઠંડા થાય ત્યાર પછી એને કટ કરીશું. કટ કરું છું એના પરથી તમને લાગતું હશે કે ઢોકળા કેટલા સોફ્ટ બન્યા છે. એટલા બધા સોફ્ટ, જાળીદાર અને એટલા બધા ટેસ્ટી બને છે ને ફ્રેન્ડ્સ, કે જાણે ઢોકળા નહીં નાયલોન ખમણ હોય. આ રીતે બાફેલા ઢોકળા કાચું તેલ અને ચટણી સાથે ખવાતા હોય છે. પણ જો તમારે વઘાર કરવો હોય તો એના ઉપર વઘાર પણ કરી શકો છો. જુઓ કેટલા સરસ જાળીદાર બન્યા છે. તો ઢોકળાની મારી આ રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.